રાજકોટના શીતલ પાર્ક નજીક આવેલ ધ સ્પાયર 2 બિલ્ડિંગની ઓફિસમાં એક યુવતીને તેના ધંધાકીય ભાગીદાર મૌલિક નાદપરા દ્વારા ઢોરમાર મારવામાં આવતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. યુવતીએ પેકેજિંગ પ્રોડક્ટ્સના ધંધા માટે 60 લાખની લોન લીધી હતી, પરંતુ ભાગીદાર મૌલિક દ્વારા ધંધામાં ધ્યાન ન અપાતા આ વિવાદ થયો હતો. આ મારામારીની ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 9 ડિસેમ્બરના રોજ ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પગલે આ ફૂટેજ વાયરલ થયા છે.